નમસ્કાર દોસ્તો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે સુરતથી। સુરતમાં 10 વર્ષથી ચાલતું નકલી વિઝા બનાવવાનું રેકેટ ઝડપાયું છે। આરોપીઓએ 700થી વધુ વિઝા સ્ટીકર પણ બનાવ્યા હતા। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને વીજ બિલમાં રાહત આપતો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। જે મુજબ સરકાર વીજળી પૂરી પાડવા માટેના ફ્યુઅલ સરચાર્જમાં દરમાં પ્રતિ યુનિટે 15 પૈસાનો ઘટાડો કર્યો છે। આ નિર્ણય બાદ ગ્રાહકોને વીજ બિલમાં 100 યુનિટે 15 રૂપિયાનો ફાયદો થશે। ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધોલેરાના બહુ પ્રતિભાશાળી શિક્ષક મિનેશભાઈ વાળંદનું રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિકથી સન્માન કરવામાં આવ્યું છે। અન્ય મહત્વના સમાચારો પર નજર નાખીએ તો 2 મહિના બાદ 3 દિવસ માટે જેલ મુક્ત થશે ચૈતર વસાવા। રાજપીપળા કોર્ટે આ માટે શરતી જામીન આપ્યા છે। રાજપીપળા કોર્ટે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના 3 દિવસના શરતી જામીન મંજૂર કર્યા છે। તેથી આશરે 2 મહિના બાદ તેઓ 3 દિવસ માટે જેલ મુક્ત થશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગીર સોમનાથથી મોટા સમાચાર સામે આવ્યા। ગીર સોમનાથમાં બુટલેગર વિરુદ્ધ પાસા હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। સુરત જેલમાં ધકેલવામાં આવ્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાજી મેળાના પદયાત્રાના રૂટ ઉપર મુકાયું છે રિસાયકલ મશીન। પ્લાસ્ટિકની 5 બોટલો નાખો અને સ્ટીલની બોટલ મળશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બનાસકાંઠામાં ઘરેલુ હિંસાનો કરુણ અંજામ આવ્યો છે। પતિએ પત્નીની હત્યા કરી નાખી। 4 બાળકો નોંધારા બન્યા છે। ચંડીસર ગામમાં રહેતા ગરીબ મજૂર પરિવારમાં રોજબરોજના ઝઘડાએ એક સભ્યનો અત્યારે જીવ લીધો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તાપી જિલ્લાથી મિત્રો સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। તાપી જિલ્લામાં ગરીબ આદિવાસીઓ સાથે થયેલી કરોડોની છેતરપિંડીનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે। વાલોડ તાલુકાના ભીમપોર ગામના લોકો સાથે ગઠિયાઓએ લોન અને પૈસાની લાલચ આપીને 3,71 લાખથી વધુની ઠગાઈ કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવતા વાલોડ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સંખેડાની કવિઠા ગ્રામ પંચાયત સરપંચ વિહોણી બની છે। ઇન્ચાર્જ સરપંચના ઘરે ત્રીજું પારણું બંધાતા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। કાવીઠા ગ્રામ પંચાયતના ઇન્ચાર્જ સરપંચના ઘરે ત્રીજું બાળક જન્મતા ગ્રામજને અરજી કરી હતી। સમગ્ર મામલાની તપાસ તાલુકા વિકાસ અધિકારીએ કરીને ઇન્ચાર્જ સરપંચને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આણંદમાં નવાખલની ગુમ થયેલ બાળકીનો 3 દિવસ બાદ નદીમાંથી મૃતદેહ મળી આવ્યો છે। ગામના જ યુવકે કર્યું હતું તેનું અપહરણ। અન્ય મહત્વના સમાચારો પર નજર નાખીએ તો માઈ ભક્તો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। ભાદરવી પૂનમના મેળાને લઈને એસટી વિભાગ દ્વારા 5500 વધારાની બસો દોડાવવામાં આવી રહી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પિતાએ ઇન્સ્ટાગ્રામ ઉપર જોયો હોસ્ટેલમાં પુત્રને માર મારતો વિડીયો। 5 વિદ્યાર્થીઓ સામે નોંધાવી છે ફરિયાદ। જૂનાગઢની એક ખાનગી શાળાની હોસ્ટેલમાં એક વિદ્યાર્થીને 5 વિદ્યાર્થીઓએ ઢોર માર માર્યો। 1 મહિના પહેલા બનેલી આ ઘટનાની હવે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।